નવસારી લોકસભા સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા નવસારી જિલ્લામાંથી સુરતમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે કે જેમાં તેમની જ ઓફિસમાં ટિફિન બનાવી દર્દી અને તેના સંબંધીઓને હોસ્ટેલ ખાતે ટિફિન પહોંચાડવામાં આવે છે કે જે સેવાકીય પ્રવૃત્તિથી દર્દીઓ હાશકારો અનુભવી રહ્યા છે। સુરત શહેર એ દાનવીર કર્ણની ભૂમિ તરીકે પણ ઓળખાય છે। અહીંયા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ઉદ્યોગપતિ કે પછી રાજકીય નેતાઓ સહિત કોઈના કોઈ પ્રકારે સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે। ગરીબ લોકોને પડતી મુશ્કેલીઓ હોય કે પછી હોસ્ટેલમાં ચાલતી સારવાર માટે સેવાનો ભેખ ધારણ કરી લોકોને મદદરૂપ થાય છે। ત્યારે આવી જ એક સેવાકીય પ્રવૃત્તિ નવસારી લોકસભા સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા શરૂ કરવામાં આવી છે। થોડા સમય પહેલા નવસારી ખાતે એક કાર્યક્રમમાં સી.આર. પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નવસારી જિલ્લાના અનેક ગામડાઓમાંથી સુરત ખાતે લોકો બીમારીની સારવાર માટે આવતા હોય છે। દૂરથી આવતા લોકોને જમવાની અગવડતા પડતી હોય છે અને આવા અનેક ફોન અથવા સૂચનો પણ આવતા હોય છે, જેને લઈને સી.આર. પાટીલ દ્વારા તેમની ઓફિસમાં જ બનાવવામાં આવેલા રસોડામાં શુદ્ધ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં હોસ્ટેલમાં દાખલ દર્દી અથવા તેની સાથે જે હોય તેમને સવાર સાંજ જમવાની તકલીફ પડે તો સુરત ખાતે સી.આર. પાટીલની ઓફિસનો સંપર્ક કરવામાં આવે છે કે જેમાં દર્દી કઈ હોસ્ટેલમાં છે અને કેટલા લોકોને જમવાનું છે તે તપાસ કરીને તેમને શુદ્ધ ભોજન ટિફિન મારફતે વિના મૂલ્યે પહોંચાડવામાં આવે છે। આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણ ચાલી રહી છે। નવસારી જિલ્લાના કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે અને સમયસર જમવાનું મળી રહે તે માટે રસોડામાં અલગ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે કે જે નિયમિત રીતે ટિફિન બનાવી દર્દી કે દર્દીના સગાને પહોંચાડી શકે અને કોઈ પણ વ્યક્તિ ઓફિસ ખાતે આવીને જમવા માંગે તો તેમના માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે આ સેવાકીય પ્રવૃત્તિથી લોકોની સેવા કરી તેમના દુઃખમાં તો નહીં પણ તેમને પડતી મુશ્કેલીઓમાં સહભાગી થવાનો આશ્રય છે। નવસારી લોકસભાના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા સી.આર. પાટીલ દ્વારા એક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ જે ટિફિન સેવા છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે। તેમની ઓફિસમાં જ આ આખું રસોડું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નવસારી જિલ્લો જે છે, નવસારી જિલ્લામાં આવતા તમામ જે સમાવિષ્ટ ગામડાઓ છે તે ગામડાની અંદરથી જે સુરત શહેરમાં જે દર્દીઓ આવતા હોય છે એ દર્દીઓને જમવાની અગવડતા ન પડે, ખાસ કરીને શુદ્ધ ભોજન મળી શકે તે માટેની આ આખી ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે રસોડાની અંદર આજે તમામ જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે। ખાસ કરીને આ તમામ જે નવસારી જિલ્લો છે તેમાં અલગ અલગ ગામડાઓ આવેલા છે, ત્યાંથી સુરત શહેરમાં જે લોકો ગંભીર બીમારીથી સંભળાતા હોય, ઇલાજ કરવા માટે જયારે અહીંયા આવતા હોય છે ત્યારે તેઓને ગામડાથી આવતા હોય જમવાની મુશ્કેલી પડતી હોય છે, જેને લઈને આખી ટિફિન સેવા નિઃશુલ્ક ભાવે શરૂ કરવામાં આવી છે। નવસારીના લોકસભાના સાંસદ સી.આર. પાટીલ દ્વારા આ ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે। કહી શકાય કે સુરત શહેર એક દાનવીર કર્ણની ભૂમિ છે અને તેમાં અનેક પ્રકારના સેવા યજ્ઞ ચાલે છે, ત્યારે વધુ એક સેવા યજ્ઞનો ઉમેરો થયો છે। કહી શકાય કે જે રીતે લોકો અલગ અલગ પોતાની રીતે જે સેવા કરતા હોય છે, ખાસ કરીને સેવામાં પોતાની આહુતિ આપતા હોય છે, તેવી જ રીતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા પણ આ એક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દર્દીઓને જે મુશ્કેલી પડતી હોય છે, ખાસ કરીને સૌથી મોટી દર્દીની સાથે જે તેમને સગા સંબંધી આવતા હોય છે, તેઓને સૌથી મોટી આ મુશ્કેલી પડતી હોય છે, જેમાં જમવાની સુવિધા ખૂબ તકલીફદાયક હોય છે। આસપાસમાં કોઈ તમને ઓળખતો ન હોય, ખાસ કરીને કહેવામાં આવે કે દૂરથી આવતા હોય તેઓને આ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે, એટલે આ ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં ઓફિસમાં કોઈ પણનો સંપર્ક કરવામાં આવે, દર્દી જ્યારે કોઈ હોસ્પિટલમાં દાખલ થાય, સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય, જ્યાં આ દર્દી દાખલ થતા હોય છે, જ્યાંથી તેમના પરિવાર દ્વારા આ ઓફિસનો સંપર્ક કરવામાં આવે તો અહીંથી તેમને ટિફિન સેવા
પહોંચાડવામાં આવે છે, તમામ લોકોને જમવાનું પહોંચાડવામાં આવે છે. જે જગ્યા પર હોસ્પિટલમાં એડમિટ હોય ત્યાં જ આ ટિફિન ત્યાં પહોંચાડવામાં આવે છે. એટલે કે વધુ એક આ સેવા યજ્ઞ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને લોકોને મુશ્કેલી પડતી હોય છે, ગરીબ દર્દીઓ હોય છે, બહાર જમવાનું પણ મુશ્કેલ થતું હોય છે, તેને લઈને આ આખી સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અહીં આવીને પણ લોકો ભોજન કરી શકે છે, તેના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે સુરતના નવસારીના લોકસભાના સાંસદ સીઆર પાટીલ નવસારી જિલ્લામાં વસતા તમામ લોકો માટેની આ એક સેવા પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં હોસ્પિટલમાં બહારથી આવતા દર્દીઓ અને તેમની સાથે આવતા સગાવાલા જે મુશ્કેલી અનુભવતા હોય છે, જેને જમવાની તકલીફ પડતી હોય છે, તેના માટે આ આખી સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે હિતેશ ટિટોડા,